ભગવાન દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધાને આપતા નથી. નાથદ્વારામાં રોજ હજારો લોકો દર્શન કરી જતા હશે, પણ શું શ્રીનાથજી બધા સામે જોતા હશે કે? દ્રષ્ટિ કોના પર પડે અને દ્રષ્ટિ પડી એ ખબર કેમ પડે? આપણે તો અનેક અનેક લક્ષણો આપ્યા છે. જ્યારે સેવા કરતા હો યા પ્રભુના દર્શન કરવા ગયા હો અને દર્શન કરતા જ આપમેળે હૃદય ભાવુક થવા લાગે અને આંખોમાં જળજળિયા આવવા લાગે ને, તો માનજો અત્યારે ઠાકોરજી તમને જોઈ રહ્યા છે. જે દિવસે પ્રભુના દર્શન કરતા હો, બીજો અર્થ, અને એ દિવસે પ્રભુ માટે કોઈ અલૌકિક મનોરથ જાગે દર્શન કરતાની સાથે જ, ત્યારે માનજો ઠાકોરજીએ સામે જોયું છે. ત્રીજું લક્ષણ, જે દિવસે પ્રભુની દ્રષ્ટિ સન્મુખ તમે દર્શન કરતા હો અને તમારા કરેલા પાપનો તમને પશ્ચાતાપ થવા લાગે કે આજે પ્રભુ સન્મુખ ઉભો છું, કેવા કેવા કર્મો મારાથી થયા છે, પ્રભુ ક્ષમા કરજો, પ્રભુ હવેથી આવું નહીં કરું, એવો ભાવ હૃદયમાં જાગવા લાગે ને, તો માનજો અત્યારે ઠાકોરજી તમને જોઈ રહ્યા છે. દર્શન કરતા હો અને ઠાકોરજીના દર્શન કરતા કરતા એ દિવસે શ્રીનાથજીનું મુખ મહાપ્રભુજી યાદ અપાવનારું લાગવા માંડે, ત્યારે માનજો શ્રીનાથજી સામે જોઈ રહ્યા છે. એ દિવસે વલ્લભની યાદ આવવા લાગે કે શ્રી વલ્લભની કેવી કૃપા મારા પર છે. આજે શ્રીનાથજીની સન્મુખ ઉભો છું, ઠાકોરજીની સન્મુખ ઉભો છું, ત્યારે માનજો અત્યારે ઠાકોરજી જોઈ રહ્યા છે. જે દિવસે તમે વર્ષોથી જે મનોરથ પૂરા કર્યા હોય અને એ જ મનોરથમાં આવીને, કથા હોય કે ઠાકોરજીનો મનોરથ હોય, અને તમે પોતે બેઠા બેઠા તમને વિચાર આવે કે કેટલા સમયનો મનોરથ આજે ઠાકોરજીએ પૂરો કર્યો અને હૃદય ભાવુક થાય, માનજો ઠાકોરજી તમને જોઈ રહ્યા છે. આ પરિવાર છાયાબેનનો કેટલા 7 વર્ષનો મનોરથ, કેટલા વર્ષોથી એનો ભાવ ક્યારે થશે, અને આજે હું કહી શકું, શ્રીનાથજી બાબાએ આ સુતરિયા પરિવારની સામે જોયું છે. શ્રીનાથજીના ધામમાં તો એ બાંધી જ રહ્યા છે, પ્રયાસ થઈ જ રહ્યો છે, શ્રીનાથજીની કૃપા છે જ, પણ શ્રીજી કૃપા આ બધા પ્રમાણો છે. ઘણી વાર કે આપણે ઠાકોરજીને યાદ કરીએ ને આપણા તો હૃદયમાં જળજળી આંખમાં આવે, પણ ઠાકોરજી આપણને યાદ કરતા હશે ક્યારે? અને યાદ કરે તો ખબર કેમ? જો આપણે બેઠા બેઠા પ્રભુને યાદ કરીએ, આવું વૈકુંઠમાં કે ગોલોકધામમાં શ્રીનાથજીને આપણે એ પેલા મુંબઈમાં ત્યાં સાઉથ મુંબઈમાં આપણા છાયાબેન રહે છે, એમ ઠાકોરજીને યાદ આવતું હશે, પેલા સંજયભાઈનો પરિવાર એમ યાદ આવતું હશે. કેમ ખબર પડે યાદ કર્યા આપણને ઠાકોરજીએ? તો કે જ્યારે જ્યારે આવા કથાના ક્ષણ મળે ને, તો માનવું ઠાકોરજી આપણને યાદ કર્યા, પ્રભુ આપણને સ્મરણ કર્યા છે, અને એટલે આપણા મનોરથો ઠાકોરજીએ પૂરા કર્યા. ખાલી વ્યવસ્થાથી નથી થતું વૈષ્ણવ, આ બધું તો ભગવત કૃપાથી જ સંભવ થાય છે. ખાલી વ્યવસ્થાઓ ઘણા એવા છે કે વ્યવસ્થાઓ કરીને બેઠા નથી થતું. તો આ પ્રભુની કૃપા થાય. લૌકિક પ્રસંગો કદાચ આપણી વ્યવસ્થાથી થઈ શકે, અલૌકિક ઉત્સવો તો એની ઈચ્છા થાય ને ત્યારે જ થતા હોય છે. અને હૃદયથી કહું તો પ્રભુ દર્શન બધાને આપે, દ્રષ્ટિ બધાને આપતા નથી. એમ તો પ્રભુની દ્રષ્ટિમાં જ અમૃત છે. હે શ્રીનાથજી બાબા, તારી અકારણ કૃપા જે મારા પર છે, કારણ કે કૃપા એટલી થાય છે કે વિચાર આવે આવા પુણ્ય તો કાંઈ નથી, એવા કોઈ સત્કર્મો નથી, એવું તો કાંઈ કર્યું નથી. ઘણી વાર કંઈક ખરાબ ઘટના ઘટે ને તો આપણે પ્રશ્ન કરીએ, ભગવાન મેં તો કાંઈ ખરાબ કર્યું નથી, મારી જોડે આવું કેમ? પણ ક્યારેક સુખ આવ્યું ત્યારે પ્રભુને કહ્યું, મેં તો કાંઈ સારું કર્યું નથી, મારી જોડે કેમ આવું સારું કર્યું? દુઃખ આવે ત્યારે મને જ કેમ? સુખ આવ્યું ત્યારે ક્યારે પ્રશ્ન પ્રભુને કર્યો, મને જ કેમ આપે છે? મેં તો એવું કયું સારું કર્યું કે મને જ આપે છે? આટલા બધામાંથી હું કાથી ગમી ગયો, મારાથી તો કોઈ સત્કર્મ થયા? ત્યારે મનુષ્ય ક્યારે પ્રશ્ન કરતો નથી, કારણ સુખ પર પોતાનો અધિકાર માને છે, અને દુઃખ ક્યાંક એડ્રેસ ખોટું લખાઈ ગયું ને મારા સુધી આવી ગયું હોય એવો મહેમાન માને છે, કે ખોટા સરનામે આવી ગયો. જો સુખના કારણે પોતાને માનતા હો તો દુઃખનું કારણ પણ તમે જ છો. પણ જો સુખને પ્રભુની કૃપાનો પ્રસાદ માનતા હો કે ના આ તો પ્રભુની કૃપાથી આવ્યું છે, તો હંમેશા યાદ રાખજો, આ દુઃખ ભગવાને મારા કર્મોને સમાપ્ત કરવા માટે મોકલ્યું છે, કે ભગવાન દુઃખનો હિસાબના ખાતાઓ બંધ કરવા માંગે છે અને મારા ભાગ્યમાં અનંત આનંદને લખવા માંગે છે. એટલે પેલું ખર્ચી પૂરું કરી અને કેવલ નિત્ય આનંદમાં મને સમાવવા માંગે છે. પ્રભુની આ કૃપા. પૂતનાએ જ્યારે પ્રવેશ કર્યો ને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. ભગવાન જલ્દી કોઈને દ્રષ્ટિ આપતા નથી, અને જેના પર દ્રષ્ટિ પડે એના તો સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય. અહીંયા અનેક અનેક કારણોની ચર્ચા આવી. જોયા સુંદરી રૂપે પૂતનાને બોલાવ્યા, સ્વાગત કર્યા, યશોદાજીએ નજીક બેસાડ્યા. થયું કે ક્યાંકની રાણી લાગે છે. અલગ મલકની વાતો કરવા લાગી પૂતના. થયું ક્યાંકની રાણી મારા લાલનના દર્શન કરવા આવી છે.
વાત કરતા કરતા કંઈક કાર્ય યાદ આવ્યું. યશોદાજીને કહ્યું કે થોડી વાર લાલનને સાચવશો, હમણાં હું ગૃહ કાર્ય કરીને આવું. અને આપી દીધા પૂતનાને. અને જ્યાં આપ્યા, જો મહાપ્રભુજી વાર્તા સાહિત્યમાં હરિરાયજી, ગોકુલનાથજી આદા આચાર્યો આજ્ઞા કરે છે, આપણા પ્રભુને ક્યારેય પણ કોઈના ભરોસે મૂકી જવા નહીં. અને કદાચ ક્યાંક પધરાવવા પડે ને તો ફોન કરીને પૂછતા રહેવું. અને જેને ફોન કરે એને ખોટું નહીં લગાડવું. પાછું અમારા પર ભરોસો નથી, ઘડી ઘડી ફોન કરે. અરે આનો ભાવ છે. અત્યારે તો વ્યવહાર જગત એટલો વધી ગયો છે કે કોઈને ભાવ પ્રગટ કરતા ડર લાગે છે. કારણ કે આ ક્યાંક આમાં લૌકિક અર્થ ન કાઢી. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે, પેલો યવન ઉપાડી ગયો અને 3 દિવસ સુધી એમને ઉપવાસ કર્યા કે જ્યાં સુધી ઠાકોરજી ન મળે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીશ. અને ત્યાં ભાવ પ્રકાશમાં લખ્યું, બને તો પ્રભુને કોઈના ભરોસે નહીં પધરાવવા. અને કદાચ પધરાવવા પણ પડે તોય ઠાકોરજીની ખબર પૂછતી રહેવી કે અમારા ઠાકોરજી આનંદમાં તો બિરાજે છે, પ્રભુ પ્રસન્નતામાં તો છે. તો આપણે ત્યાંના વિવેક છે. અને હા, સંજોગો એવા હોય તો પધરાવવા પડે. અને કોઈ વૈષ્ણવ અને જેને ત્યાં બિરાજતા હોય એને પણ મારા ઠાકોરજી મોટા ને એના નાના ને આ તો માલિક ને તો મહેમાન, આવા લૌકિક વ્યવહારોના ભાવથી ક્યારેય નહીં જોવા. આપણે તો આપણી લૌકિકતા પ્રભુમાં. અને ઘણી વાર તો એટલો બધો અતિરેક કે હું મારા ઠાકોરને ક્યાંય ન બતાવું ને આમ ન કરું ને પેલું ના કરું, કોઈ જોવા ના દઉં. આપણે ત્યાં નંદગ્રહ છે, કારાગ્રહ નથી. એટલે બહુ સિદ્ધાંતોના અતિરેકમાં તમારા ઘરને પ્રભુનું કારાગ્રહ ના બનાવી લેતા, એને નંદગ્રહ બનાવીને આનંદે કરવા દેજો. વાર્તા સાહિત્ય વાંચો તો બધા ખુલાસા છે. પણ ઘણી વાર ઘણી વસ્તુનો અતિરેક થઈ જાય તો પ્રભુને પણ બંધન કરતા અને ભારરૂપ બની જતો. આપણા આત્મીયજનો, આપણા સ્વજનો છે, આપણા જ વૈષ્ણવો છે, તો ત્યાં તો બધા ભાવ છે. તો પ્રભુ માટે આ મિશ્રીના ઠાકોરજી, આ અંસકડીના ઠાકોરજી, આ સખડીના ઠાકોરજી, આપણને મિશ્રી, અંસકડી અને દૂધઘર ને આ બધું યાદ રહે છે. મહત્વનો શબ્દ તો ભૂલી જ જઈએ છે, ઠાકોરજી. ઠાકોરજી શબ્દ ભૂલી જાવ, પેલું બધું યાદ રહે. મારે તો સકડી ના મિશ્રી વાળા તું આમ રહે, એ અનસકડી વાળાને આમ પધરાવવાના. આ રીતે ઠાકોરજીમાં પણ આપણે પહેલા તો ભોગનો વિવેક હતો કે અનસકડી સકડી આ બધું એક સાથે ન પધરાવાય, અલગ અલગ પધરાવતા એટલે ઠાકોરજી પધરાવતા. પણ આ બધું કાંઈ ખબર ના હોય, પણ પેલું ખબર હોય. અને એટલા માટે ઘણીવાર આચાર વિચારનો અતિરેક, સિદ્ધાંતનો અતિરેક, અનન્યતાનો અતિરેક ક્યાંક આપણને પુષ્ટિમાર્ગ મહાપ્રભુજી અને શ્રીનાથજીથી દૂર ન કરી દે, એની સાવધાની બધાએ રાખવાની જરૂર છે. કારણ કે કોઈ પોતાના લૌકિક સાધવા માટે આપણને ધર્મના રસ્તેથી ભટકાવી ન દે, એની સાવધાની તો બધાએ રાખવાની છે. પોતાનું પ્રભુત્વ, પોતાની મહત્તા સ્થાપવા માટે ઘણીવાર મહાપ્રભુજીને શ્રીનાથજીથી કોઈ દૂર કરી દે તો ક્યાંક તો સાવધાની રાખવી પડશે, કોઈક જગ્યાએ તો જાગ્રત રહેવું પડશે. અને એટલા માટે ઠાકોરજી શબ્દ મહત્વનો છે. એ ભૂલો છો ત્યારે અપરાધ થઈ જાય છે. આ પેલા વૈષ્ણવના ઠાકોરજી, આ મારા ઘણીવાર બધાએ ઠાકોરજી ત્યારે બધાને ભાવ હોય મારા લાલન, પણ લાલન તો બધાય છે. એટલે ક્યારે પણ નાના મોટાનો ભેદભાવ પ્રભુમાં કરવો નહીં, આ દોષ છે, આ અપરાધ છે. એ ભાવ મારા મહાપ્રભુજીના લાલન છે, મારી યશોદાજીના લાલન છે, આ ભાવ રાખવાનો. આપણે કોણ નાના મોટા ઊંચા નીચા ભેદભાવ કરનારા? આપણો તો એક જ ભાવ ઠાકોરજી છે. લોકો એમ કે કરેલું તો ભોગવવું જ પડે ના. ભગવાન કહે જો મને શરણાગત થઈ જાય ને તો કર્મની બધી ગાંઠો હું જ ખોલી આપું છું. કારણ કે કર્મના સિદ્ધાંતો બનાવનારો જે છે, કૃપા એવી બળવાન છે કે એની આગળ કર્મો પણ ટકી શકતા નથી. અને એટલે કર્મ બંધનમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય કૃષ્ણની શરણાગતિ. કારણ કે એણે ગેરંટી આપી છે કે હું બેઠો છું, તારા માટે હું બેઠો છું. हमको इस बात का आनंद होना चाहिए कि हमें वो चाहता है जिससे हर कोई पसंद नहीं आता. એ બહુ ચૂઝી છે અને આપણે બધા ચૂઝન વન છે. પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ ને કે અહીંયા તો પ્રભુને ચાહે એ પુષ્ટિ માર્ગમાં નથી આવતો, પ્રભુ જેને ચાહે એને જ પુષ્ટિ માર્ગમાં લાવે છે. ગમે તેવો જેવો તેવો પુષ્ટિ માર્ગમાં આવી શકે નહીં. અને તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી, તમે એને ગમતા જીવ છો. આ તો એની સાબિતી પહેલી છે. જો ગમતા ન હોત તો આ ઘટના ન ઘટી હોત, આ સંજોગો ન હોત. તમે ગમો છો એટલે તમને એને એવા વર્ગમાં રાખ્યા છે જેનો ગમતો વર્ગ છે, જેના પર એની કૃપા છે, પુષ્ટિ છે. ભગવદ લીલા સાંભળવાથી અંતઃકરણની પવિત્રતા સિદ્ધ થાય છે. જે ભગવત કથા અને ચર્ચાને સાંભળે છે પ્રભુ એના અંતઃકરણને પવિત્ર કરી દે છે. એવી પવિત્ર કરનારી પરમાત્માની કથા છે. એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા, નંદ બાબાને કહેવા લાગ્યા, બાબા બાબા મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, ભોજન કરાવો, પ્રસાદ લેવડાવો, દાન પુણ્ય કરો. પણ થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ.
જન્મદિવસ છે, મંડળ બોલાવો, પાઠ કરાવો, ઉત્સવ કરાવો, જન્મદિવસ પલના કરાવો, રાતભોગ કરાવીએ, મનોરથ કરાવીએ. જેનું મન સદા મનોરથોથી ભરેલું રહે ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવનું મન ક્યારે ખાલી રિક્ત નહીં રાખવું. મન મનોરથ વગરનું રાખશો ને તો નકામા કોઈ કામની નહીં એવી નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. અને આ ચિંતાઓથી મુક્ત થવા માટે મનમાં મનોરથોથી ભરેલું રાખો. મનને મનોરથોમાં વ્યસ્ત રાખો. વર્ષનું એક નક્કી કરો, 6 મહિનાનું એક નક્કી કરો, 3 મહિનાનું એક નક્કી કરો, દર મહિનાનું એક નક્કી કરો, એકાદશીનું નક્કી કરો. જો એકાદશી આવે તો 11 પાઠ યમનાષ્ટક ના કરવા, દર મહિને એકવાર સર્વોત્તમના 11 પાઠ કરી લેવાના, દર વર્ષે એકવાર વ્રજમાં જવાનું. અરે અન્નકૂટ તો બધા પરિવારના ભેગા મળીને વર્ષે એકવાર અમારે ત્યાં તો થાય જ. આ બધા મનોરથો તો આખું વર્ષ એનું ચિંતન. હવે તમે વિચાર કરો, તમે લીલી પરિક્રમામાં જવાના હો, અત્યારથી નામ લખાયું હોય તો આખું વર્ષ પરિક્રમાનું ચિંતન રહે કે નહીં? હો બેડા ઓગસ્ટમાં જવાનું, જુલાઈમાં જવાનું, લીલી પરિક્રમામાં જવાનું, આખું વર્ષ બધાને કયા કરો કે નહીં? ભલે એની ચિંતા હોય પણ ચિંતા રૂપે પણ ચિંતન તો વ્રજનું થાય કે નહીં? એક નાનકડો સંકલ્પ તમને આખું વર્ષ વ્રજ જોડે બાંધી રાખે. એમ જીવનનો કોઈ એક ઉદ્દેશ એવો બનાવી લો કે આખું જીવન કૃષ્ણ સાથે બંધાયેલું રહે. ક્યાંક કોઈ એવા કર્મ સાથે, કોઈ મંદિર, કોઈ સંસ્થા, કોઈ હોસ્પિટલ, કોઈ સ્કૂલ, કોઈ આવી ધર્મશાળા, ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે કોઈ એવા પુણ્ય સાથે તમારા મનને બાંધી રાખો જેથી તમારું જીવન એનું ચિંતનમાં રહે. કારણ કે અમુક ચિંતાઓ પણ ઉદ્ધાર કરનારી છે, પણ સૌભાગ્યશાળી ને થાય. ચિંતા ને બધી ચિંતાઓ ખરાબ ના હોય. હવે કોઈ એમ કે જો ને આ 10 ગાડીઓ પડી છે કે ડ્રાઈવર નથી આવ્યો એવું ટેન્શન, આ બધા દાગીના અહીંયા પડ્યા છે લગન કેવું લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી મળ્યો એવું ટેન્શન, જો ને આ એક એસી ચાલતા નથી, ઇલેક્ટ્રિક વાળો મળતો નથી, આ બંગલાના 10 બેડરૂમ છે એક એસી ચાલે, કેટલું ટેન્શન. પણ આ ટેન્શન કોને હોય? જેને આવો બંગલો હોય, જેને આવી ગાડી હોય, જેને આવા દાગીના હોય. એમ જેમને ઉઠતા ઉઠતા ઓ પ્રભુ પધરાયા હોય તો સવારે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, આમ કરવું પડશે. આ કોને ચિંતા થાય? જેના ઘરે ઠાકોરજી હોય. આ યશોદા જેવી ચિંતા કરવા મળે છે ને એ તમારું સૌભાગ્ય છે. નહીં તો સંસારની ચિંતા કરી કરીને જીવન ખપાવી નાખશો. એના કરતા સવારે પ્રભુની ચિંતા કરતા કરતા ઉઠો ને તો એ તમારું યશોદાજી જેવું સૌભાગ્ય કહેવાય. વિચાર કરો, એક સાધારણ વ્યક્તિને મહાપ્રભુજી યશોદાજી જેવો આનંદ અને યશોદાજી જેવી ચિંતા આપતા હોય તો કેવું પરમ સૌભાગ્યની વાત છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, આવ્યા ને યશોદાજી કહે કે ઉત્સવ કરો, અને બધાને બોલાવ્યા, સુંદર સુંદર સામગ્રીઓ બનવા લાગી, અને એક ઘોડિયા જે ગાડું હતું એની નીચે પારણું બનાવ્યું, લાલનને પધરાવી દીધા. એટલા બધા વ્યસ્ત હતા કે કરવું શું, બધા સામગ્રીને રસ બને બધું ગાડા ઉપર મૂકતા જાય. પ્રભુ વિચાર કરે આ શકટ એટલે સંસાર, બંને પૈડા સ્ત્રી ને પુરુષ, અને આ સંસારના ગાડામાં મને નીચે ને આ રસોને ઉપર રાખે તો મને ક્યાંથી ગમે? પ્રભુની પ્રધાનતા ના હોય ને પ્રભુ, કારણ કે હંમેશા માણસ આપણો સ્વભાવ વધેલું ભગવાનને આપણો સ્વભાવ, અને પાછા કહીએ શું, આપ તો અમારા માલિક છો. તો કામ બતાવે એ માલિક કહેવાય કે કામ કરે એ માલિક કહેવાય? બતાવે માલિક કે કરે? બતાવે. તો આપણે પ્રભુ પાસે જઈને 2-4 કામ બતાવીને આવીએ છીએ કે કરીને આવીએ છીએ? કહીએ છીએ ને માલિક. જયારે મળે ત્યારે 2-4 કામ, સીડી ચડતો હોય ને હવેલી ત્યારે જ અંદર ઠાકોરજી કહી દે આ આવ્યો હમણાં 2-4 કામ બતાવશે. પાછા કહીએ આપ અમારા માલિક છો. પ્રભુ કે આમાં સમજાતું જ નથી. કામ ઓર્ડર તું કરે છે, કામ હું કરું છું, માલિક તું છું કે હું? મને જ નથી ખબર પડે. કલાક બચે છે, લાવ ને સેવા પધરાવી લો, લાવ ને હવેલીમાં જઈ આવો, એટલે બચેલો કલાક આપવાનો એમ. આ થોડા પૈસા બચે છે, લાવ ને એમાંથી કંઈક સામગ્રી પધરાવી લો, એટલે બચે તો જ પધરાવવાની એમ, એટલે બચે તો જ કરવાનું એમ. મૂળ વાત એ છે 100 રૂપિયા હતા અને 100 રૂપિયા ધર્યા, એમાં સેવા ક્યાં આવી? પણ 50 રૂપિયા પોતાના મોજશોખમાંથી કાપ મૂકી અને પ્રભુના સુખમાં ખર્ચ્યા, ત્યારે આપણી સેવા થાય છે. જ્યાં ઘસાવ ત્યાંથી સેવાની શરૂઆત થાય. જેમાં તમે ઘસાવ, સેવા તો એથી વધેલું હતું એ તો હતું જ, પણ જ્યાં ઘસાઈને પ્રભુના સુખનો વિચાર કર્યો ને ત્યાંથી આપણા પુણ્યોની શરૂઆત થાય છે, સેવાની શરૂઆત થાય છે. અને એટલા માટે જ્યારે પણ કરો ત્યારે પહેલા પ્રભુ તે આપેલું છે, પહેલા એને યાદ કરવો. આપણી તો ક્રમ જ છે ને. કોઈ બી સારો પ્રસંગ પણ આવે, જન્મદિવસ હોય, લગ્ન હોય, આદિ હોય, પહેલા ઠાકોરજીનો વિવાહ ખેલનો મનોરથ, પહેલા પ્રભુના કીર્તનો, પહેલા પ્રભુના પલના. આપણો એક વિવેક છે ને, આપણી પરંપરા છે, વૈષ્ણવી પરંપરા, કે જ્યારે પણ કંઈક સારું કરવાનું હોય ત્યારે પહેલા પ્રભુના સુખનો વિચાર કરાય, પ્રભુને આનંદ કરાવાય ને પછી બધું થાય. તો અહીંયા રસ ઉપર ને નીચે પ્રભુને થયું આ તો ગડબડ છે. પ્રભુએ ચરણનો, અને અસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવ્યો, શકટ ભંજન થયું, તૂટ્યું અને રસ ઢોળાઈ ગયો. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, પોતાની તરફ ધ્યાન લગાવવામાં રસ છે. કે આનું ધ્યાન જો બહુ ત્યાં રહ્યું ને તો આનું પતન થઈ જશે.
કારણ કે સંસાર દુઃખ સિવાય બીજું આને કંઈ નહીં આપે. જો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, તમને મદદ કરવાની ગેરંટી આપી શકે, સુખી બનાવવાની ગેરંટી ના આપી શકે. હું તારી હેલ્પ કરીશ એમ કહી છે, હું તને સુખી કરીશ એવું કોઈ ન કહી શકે. કારણ કે એ ગેરંટી તો એ પોતાની પણ લઈ શકે એમ નથી. મહેનત કરવાની ગેરંટી આપી શકો, કામ કરવાની ગેરંટી પોતાના માટે, પણ હું સુખી જ થઈશ એની ગેરંટી કોણ? ઈશ્વર સિવાય બીજો કોઈ ના આપી શકે. અને એટલે જ્યારે પણ પ્રભુ માટે કરો છો, એટલે પ્રભુ પોતાનું ધ્યાન આપણી તરફ, આપણું લગાવવા પોતાની તરફ માટે ઘણી વાર સંજોગો, કારણ કે જો સમજણથી ન સમજે, ઉપદેશથી ન સમજે, તો પ્રભુ સંજોગોથી શીખવાડે છે. અને સંજોગો એવા કરે કે માણસ પેલું કહે ને કે ભગવાન જીવન પણ એક એવું શિક્ષક છે, ભગવાન પણ એક એવો શિક્ષક છે કે પેલું સ્કૂલમાં જે શિક્ષક હોય ને ભણાવે પછી પરીક્ષા લે છે, અને ભગવાન એવો શિક્ષક છે કે એવી પરીક્ષા લે કે માણસ એવો ભણી જાય કે ક્યારે ભૂલે જ નહીં. એ પહેલા પરીક્ષા લઈને ભણાવે છે, હંમેશા યાદ રહી જાય. તો જ્યારે શકળભંજન થયું, રસ ઢોળાયા, બધા દોડીને આવ્યા, લાલનને ગોદમાં લીધા અને થયું હવે મહાપ્રભુજી આજ્ઞા. આ દરેક ઘટના પાછળ કોઈ કૃપા છે. આ જે કંઈ પણ ઘટના ઘટશે ને, મહાપ્રભુજી સુબોધીમાં અર્થઘટન કરશે, આના પર કૃપા શું કરી ઠાકોરજીએ? તો કૃપા એ કરી કે શકટભંજન દ્વારા પ્રભુએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો. જે સંસાર આસક્તિ હતી એ એમ થઈ ગયું, હવે ગમે તે પ્રસંગ, ગમે તે સંજોગ હોય, ધ્યાન તો ઠાકોરજીમાં જ રાખવાનું. કારણ કે પ્રભુ પર આટલા સંકટો આવે છે, આપણું ધ્યાન હટે છે ને કંઈક સંકટ આવે છે, એટલે આપણું ધ્યાન તો પ્રભુમાં જ. કહ્યું ને મહાપ્રભુજી પણ કે વ્યાવૃત તોપી હરવ ચિત્તમ. જેમ પેલો દોરી પર દોડ ચાલતો નટ હોય ને, એ આમ લાકડી લઈને હોય, જોતો હોય, બધે હસતો હોય, સંગીત વાગતું હોય, આપણને બધે જોતો દેખાય, પણ એનું ધ્યાન તો એ દોરી ઉપર જ હોય જેના પર એ ચાલી રહ્યો છે. એમ બધું જ કરીએ, સંસારના બધા પુરુષાર્થો કરીએ, પણ અંદરથી ચિત્ત તો એ પ્રભુ પર રાખવું કે જે દોરી ઉપર આપણું જીવન ચાલી રહ્યું છે. અને ડોલી ઠાકોરજી છે, પ્રભુ છે. અને અહીંયા ને લૌકિક આસક્તિનો નાશ કર્યો. આગળ તૃણાવર્ત આવ્યો અને વિતૃષ્ણા સંપાદિત કરી પ્રભુ. તૃણાવર્ત આંધીના રૂપમાં, વંટોળિયાના રૂપમાં આવ્યો, અને એવો વંટોળિયા રૂપમાં એ આવ્યો કે ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડવા લાગી, આંખો બંધ થઈ ગઈ, કાંઈ દેખાતું નથી. અને પ્રભુએ પોતાનો ભાર એટલો વધાર્યો કે યશોદાજી ઉચકી ન શક્યા અને નીચે પધરાવી દીધા. આ તૃણાવર્ત એટલે રજોગુણની આંધી. ગીતાજીમાં ભગવાને કહ્યું છે ને, અર્જુન પૂછે છે કે દરેક માણસને ખબર છે કે આ પાપ છે, આ ન કરાય, છતાંય કયું એવું બળ છે જે માણસને પાપ કરાવે છે? કરનારને દરેકને ખબર હોય શું કરાય શું ન કરાય, એ બધાને ખબર જ છે, છતાંય કેમ કરે છે? ત્યારે ભગવાને કહ્યું કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહવૈર્ણન. આ રજોગુણ એ માણસને પાપ તરફ પ્રેરે છે. આ રજોગુણની આંધી છે. એટલે કે જ્યારે રજોગુણનો આવેશ વધે ત્યારે ભગવાન પણ આપણને ભાર રૂપ લાગવા મળે છે. એ આધાર નથી લાગતો, એ આશ્રય નથી લાગતો, એ જીવનનો આનંદ નથી લાગતો. હવે પધરાયા તો હવે બધું કરવું પડશે, ભાર બની જાય. અને જ્યારે ભાર બને તો માનું રજોગુણની આંધી છે. હવે પધરા, હવે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, ભોગ ધરવા પડશે, પોઢાડવા પડશે. અરે આપણા તો આનંદનો આધાર છે, એ ભાર નથી, એ આપણા ભાવનું પોષણ કરનારો છે. હું કેટલી ભાગ્યશાળી છું કે મારા હાથે લાલન આરોગ્ય છે. તો ભગવાન આંખો બધાને આપે છે, પણ દરેક આંખોને દર્શન નથી મળતા હોતા. પ્રભુએ જીવવા બધાને આપી છે, પણ દરેકની જીવવા પર ભગવત નામ નથી આવતું. ભગવાન બધાને હાથ આપે છે, પણ દરેકના હાથ માળા માટે ફરી શકતા નથી. ભગવાને પગ બધાને આપ્યા છે, જીવનભર દોડે છે, પણ દરેકના પગ ભગવાનના કામમાં દોડી શકતા નથી. એ તો એના જ દોડે જેના પર ઠાકોરજીની કૃપા હોય. પૈસા ઘણા પાસે હોય, પણ ભગવાન એના કામ કરાવવા દરેકના ખિસ્સામાં હાથ નથી નાખતા. ક્યાંક તમારું દ્રવ્ય અંગીકાર થયું તો કૃપા માનજો કે પ્રભુ તે મને ધન આપ્યું અને સાથે પુણ્ય કરવાના વિચાર પણ આપ્યા છે. નહીં તો આ જ ધન મારા પતનનું કારણ બની જાય, પણ એને તે પતનનું કારણ નહીં, મારા કલ્યાણનું કારણ બને એવો સદવિચાર પણ મને આપે છે. સાધનો મળે એ પૂરતા નથી, પણ મળેલા સાધનો તમારા આત્મકલ્યાણનું કારણ બને એવો વિચાર મહત્વનો છે. નહીં તો આ જ સાધનો પતનના કારણ બની જાય આપણા જીવનમાં. પોતાના કર્મોના ફળ રૂપે મળ્યું છે. મારી બુદ્ધિ, મારો પુરુષાર્થ એમ માનશો તો બધું જ બંધન. ઠાકોરજીની કૃપાનો પ્રસાદ મળ્યો છે આમ માનશો તો પ્રસન્નતાનું કારણ બની જશે. જમવું એ બંધન છે, કર્મ છે. પ્રસાદ લેવું એ ક્યાં બંધન કહ્યું છે? પ્રસાદ લેવું થોડી બંધન છે. અને એટલા માટે જ્યારે પણ તમારા કર્મના કેન્દ્રમાં કૃષ્ણ આવી જાય છે ને, પછી એની કૃપા કામ કરે છે, કર્મ ફળ કામ નથી કરતું. તો જીવનને કૃપાનું ફળ માનાવ, કર્મોના ફળના નહીં. નહીં તો સુખ દુઃખમાં અટવાઈ જશો.
આ ભગવત કૃપાનું ફળ છે મારા જીવનમાં બનતી દરેક ઘટનાઓ. અહીંયા ઠાકોરજીએ વિતૃષ્ણા સંપાદિત કરી, થપાટ મારી, એનો સંહાર કરી દીધો, એનો ઉદ્ધાર કરી દીધો. યશોદાજીને જુંભણ લીલા કરી અને પ્રભુએ વિશ્વનું બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. અનેક વિવિધ પ્રકારની લીલાઓના દર્શન અહીંયા ઠાકોરજી કૃપા કરીને કરાવી રહ્યા છે. ગર્ગજીને મોકલ્યા છે વસુદેવજીએ, કહ્યું કે મારા બાળક છે વ્રજમાં, તમે જાઓ અને મારા બાળકોનું નામકરણ કરીને આવો. એમ જયારે આજ્ઞા કરી અને આવ્યા છે ગર્ગજી, નંદ બાબાને કહેવા લાગ્યા કે વસુદેવજીના બાળકનું નામકરણ કરું તો તમારા બાળકનું પણ નામકરણ. અરે આપ તો કંસના પુરોહિત, મારા બાળકનું નામકરણ કરો, કંસને ખબર પડે તો નારાજ થાય. અરે કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં જઈને કરીશું. અને બધી નામકરણની તૈયારીઓ કરી. આપણી ત્યાં 16 સંસ્કાર છે ને, આપણે ત્યાં દરેક વસ્તુનો સંસ્કાર કરે, એમ નામકરણ પણ એક સંસ્કાર છે. અને ગુરુજનો પાડતા નામ પહેલાના સમયમાં. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડે. પણ જે બી પરંપરા હોય, પેલા તો એની યોગ્યતા, એના ગુણ, એના લક્ષણો જોઈને ગુરુજનો નામકરણ કરતા. અને નામ પણ પાડો ને તો કેવલ ગૂગલ જોઈને ના પાડતા, એ જોઈ લેવું. એ સંસ્કૃત જ હોય પણ કોઈ સંસ્કૃતના જાણકારને પૂછી લેવું કે આનો અર્થ શું થાય. એ અર્થ જાણીને કરવું. કારણ કે ગૂગલમાં તો બધા જ નામ ભગવાનના કયા છે, પણ ભગવાનની કઈ લીલાના છે પણ જાણી લેવું. અહીંયા જયારે બીજા દિવસ થયો, રોહિણીજી દાઉજીને ગોદમાં લીધા, અહીંયા લાલનને ગોદમાં લીધા. યશોદાજીએ નંદ બાબા નામકરણ કરવા માટે બિરાજમાન થયા અને હવે નામકરણનો સમય આવ્યો ત્યારે ગર્ગજી બોલ્યા, આ રોહિણીજીનું બાળક સર્વને આનંદ આપનારું થશે, બળમાં સર્વથી અધિક થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. આપણે ત્યાં દાઉજી અને કૃષ્ણને એક રૂપ માને છે. એમ દાઉજી હતા ગૌર, પણ પુષ્ટિ માર્ગની હવેલીઓમાં જ્યાં જ્યાં દાઉજી બિરાજે છે એ બધા શ્યામ બિરાજે છે. કૃષ્ણ આવેશિત દાઉજી છે, એટલે જેની ભીતર કૃષ્ણનો આવેશ છે એ દાઉજી પુષ્ટિ સ્વરૂપ રૂપે આપણે ત્યાં આરાધ્ય છે. અને ઘણી બધી ચર્ચા, જેમ શ્રીનાથજીનો ડાબો હાથ ઊંચો હોય ને, દાઉજીનું સ્વરૂપ જો જમણો હાથ આમ ઊંચો હોય. વ્રજમાં પણ આપણે દર્શન કર્યા છે તો અનેક પ્રકારના આપણે ત્યાં એ ભાવ છે દાઉજીના સ્વરૂપના. પણ એને અભેદ રૂપે જોયા છે, એટલે એક રૂપ માન્યા છે. હવે દ્રષ્ટિ પડી યશોદાજીની ગોદમાં, અને યશોદાજીની ગોદમાં દ્રષ્ટિ પડતા અને નેત્રોને ડબડબાવતા ઠાકોરજી ગર્ગજીની સામે જોવા લાગ્યા. અને ગર્ગજી જોઈને જ ઓળખી ગયા, આનું નામ હું શું પાડું? બોલ્યા, આ તો દરેક યુગમાં આવે છે, આના તો હજારો નામ છે, અનેક નામોથી આ ઓળખાય છે, પણ આને જોતા જ મારું મન આની તરફ કર્ષિત થવા લાગ્યું છે, અને કર્ષતી આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. प्रभु काले क्यों? काली रात में आया, काली काली यमुना जी में नहाया, काली गऊ का दूध रोज पीता हूँ इसलिए काला. अरे गोपियां कहने लगी ऐसे कोई काला होता? हम भी जानती हैं ऐसे कोई काला नहीं हो जाता, तेरा मन काला है इसलिए तू काला. अरे नहीं, कहने लगे ठाकुर जी, अरे उसका तो महत्व का कारण तो ये है. क्या कारण है? ये काली काली आंखें, उसमें काला काला काजल, और उसमें उसको बसाती है इसलिए काला हो गया, काजल का रंग लग गया. अरे ऐसा कोई प्रभु थोड़ी होता है. बताओ असली कारण बताओ कि काले क्यों हो. तब प्रभु ने कहा कि बीजा कोई पण रंग पर बीजो रंग चढ़ाओ तो रंग चढ़े, पण काला रंग ઉપર બીજો કોઈ રંગ ન ચડે. જેને મારો રંગ લાગ્યો હોય એને બીજો કોઈનો રંગ ન ચડી શકે, એટલા માટે હું કાળો છું. પ્રભુ તો है ही श्याम, और इसीलिए हमारे यहाँ श्याम सुंदर हैं. हमारे श्रीनाथ जी बाबा भी श्याम है. પણ શ્યામ રંગ પણ બે પ્રકારનો, એક રક્ત શ્યામ અને બીજો મેઘ શ્યામ. શ્રીનાથજી બાબા છે રક્ત શ્યામ છે, યમુનાજી છે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશર, એ મેઘ શ્યામ. અનેકના ભાવો છે, પણ શ્યામ રંગના પ્રભુ શ્રૃંગાર કલ્પદ્રુમમ, શ્રૃંગાર સાક્ષાત શ્રૃંગાર રસના કલ્પ વૃક્ષ એવા ઠાકોરજી છે. અને રસશાસ્ત્રમાં શ્રૃંગાર રસનો રંગ શ્યામ કયો છે. અને એટલા માટે પ્રભુ શ્રૃંગાર રસ, આની ઘણી બધી શાસ્ત્રોક્ત ચર્ચાઓ છે. અને પ્રભુ હવે ધીમે ધીમે મોટા થવા લાગ્યા. બપોર પડે એટલે બધી ગોપીઓ ભેગી થાય, ઠાકોરજી સાથે જુદી જુદી લીલાઓ કરે, જુદી જુદી વસ્તુઓ શીખવાડે, પ્રભુને અક્ષર જ્ઞાન કરાવે, પ્રભુને બોલતા શીખવાડે. કેવા કેવા પદો આપણા સાહિત્યમાં છે. હવે ધીમે ધીમે ચાલતા પ્રભુ થાય, ઘૂંટણીએ ચાલે, નુપુર ધરાવે એટલે છમ 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 અવાજ આવે. પાછળ વળીને જુએ કે અવાજ આવે છે કે ખબર પડી આ તો મારા ચરણારવિંદમાંથી જ આવે છે. અને પ્રભુ તો આમ છત્તા સુઈને છમ 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 એવો અવાજ કરે. ગોપીઓ બપોરના સમય થાય એટલે ભેગી થાય, જુદા જુદા ખેલોના બતાવે. જો લાલન ये गैया है, ये शुक है, ये घोड़ा है. ઠાકોર પાસે ખેલોના આવે ને જુદા જુદા, પ્રભુને જુદા જુદા ખેલ કરાવે, જુદા જુદા ખેલોની રમત કરાવે ઠાકોરજી પાસે. देख लालन ये हस्त है, लालन आपके हस्त कहाँ है, लालन आम बतावे. अच्छा लालन आपके चरण कहाँ है, आम बतावे. गोपी ने तो लालन ने कान पकड़ा. अच्छा लालन कान कहाँ है, अना चतुर शिरोमणि गोपी ना कान पकड़ी के आ रहे हैं. आने कोई पहुंचे
રોજ ઠાકોરજીને પલ્લામાં ઝુલાવતા હોય ને યશોદાજી, ચોકમાં ઊભી ઊભી ગાય જુએ ને આંસુ સારે, આવું યશોદાજી જેવું સુખ મને ક્યારે મળે? આમ પ્રભુને પલ્લા ઝુલાવે. પ્રભુ તો બધાના મનોરથ પૂરા કરવા આવે ને. એકવાર ઘૂંટણીએ ચાલતા ચાલતા ગાય ચોકમાં બેઠી હતી ને, અને નજીક આવીને ગાયના શિંગડા પકડી લીધા. હવે પકડી લીધા તો ગાય તો ઊભી થઈ ગઈ, અને ઠાકોરજી આમ લટકે એના મુખ ઉપર શિંગડા પકડી, અને ગાયને યાદ આવ્યું આ તો યશોદાજી રોજ પલ્લું ઝુલાવે તો મને સુખ આપવા ઠાકોરજી આયા છે. એટલે ગાય મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને પ્રભુને પલ્લા ઝુલાવવાનો આનંદ લઈ જાય. અને હવે તો થોડા મોટા થયા, સરખે સરખા સખાઓ મળ્યા, અને હવે તો ફરિયાદો શરૂ થઈ ગઈ. જો બાલ લીલાના તો કેટલા પદો, ચૌરી લીલાના તો કેટલા પદો છે. અરે મૈયા તારા લાલનને સમજાવો. અરે શું કરે છે? વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. અરે આવાજી ગાયને દોવાની બાકી હતી ને આવીને વાછરડું છોડી ગયો, બધું દૂધ પી ગયો. હવે દોઈએ શું ને વેચીએ શું? જો ગાયનું દૂધ અમૃત છે, પણ કઈ ગાયનું? જે ગૌશાળામાં, જે ઘર ખેડૂતના ઘરમાં ગાય સુખી હોય, ખેડૂત ગોવાળ સુખી હોય અને વાછરડું સુખી હોય, એ જ ગાયનું દૂધ અમૃત છે. આ ત્રણમાંથી એક પણ દુખી હોય તો એ ગાયનું દૂધ અમૃત નથી. અને એટલી વાર ઘણી વાર વિચાર આવે કે અમુક વસ્તુનો બહુ પ્રચાર ન કરીએ ને એ જ સારું. ગાયનું દૂધ પીવો, ગાયનું બહુ અતિ કરી દઈશું ને તો માનવ કમાવા માટે ગાયને નહીં છોડે. વિચાર કરો, બહુ ડિમાન્ડ વધી જાય અને વધારે દૂધ જોઈતું હોય, પછી ગાય ઉપર લોકો અત્યાચાર કરવા લાગે. એટલે ઘણીવાર એમ થાય અમુક વસ્તુ નેચરલ વેમાં એ વધે ને. ઘણીવાર હવે એટલું બધું વ્રજનું માર્કેટિંગ લોકો કરે છે, એટલે એટલા બધા લોકો જવા લાગ્યા કે ડર લાગે છે કે વ્રજને માનનારા જ લોકો વ્રજને ખતમ ન કરી નાખે ક્યાંક. કારણ કે માનનારા લોકો તીર્થોને જે બગાડીને આવે છે એટલા નહીં માનનારા લોકો નથી બગાડતા. એટલે અમુક વસ્તુનો અતિ પ્રચાર થશે ને તો એ જ એના નાશનું કારણ થઈ જશે. ઘણી વસ્તુ ઓર્ગેનિક વેમાં આગળ વધે ને એ જ સારું છે કે જેને ભક્તિ. કારણ કે ફરવાની ઘણી બધી જગ્યાઓ છે, એટલે ફરવા વાળાઓએ વ્રજમાં જવાની જરૂર નથી. કારણ કે ઘણા સારા ફોટા બીજે પડશે. સ્વિટરલેન્ડ જાઓ ને, કેટલી બધી ઉટી જાઓ, કોડાઈ કેનાલ જાઓ ને, ત્યાં પાડો ને કોણ ના પાડે છે? કારણ કે એ બધા લોકો એટલા બધા જવા લાગ્યા કે જેને ખરેખર વ્રજમાં જઈને ભક્તિ કરવી છે ને એને તો રૂમે મળતા નથી, એને તો વ્રજમાં પરિક્રમા કરવાની, ચાલવાની જગ્યાએ મળતી નથી. અને એટલા માટે ફરવાની ઘણી જગ્યા છે. તીર્થો એ ફરવાની જગ્યા નથી, એ આત્મકલ્યાણની જગ્યાઓ છે કે જેને ભક્તિ જ કરવી છે, જેને આત્મકલ્યાણ કરવું છે ને જેને ભગવદ અનુભવ કરવો છે, એણે તીર્થોમાં અને ધામોમાં જવું. ફરવા માટે બીજા ઘણા સારા સારા ઓપ્શન તમારી પાસે નહીં હોય તો હું આપીશ તમને. પણ તમે બને તો જેને ભક્તિ કરવાની જગ્યાઓને ભક્તિ કરવા માટે જ રહેવા દો. વૃંદાવન છે. આપણે ભલે રાજી થઈએ, આટલી બિલ્ડિંગો થઈ ગઈ, આટલી હોટેલો થઈ ગઈ. ઝાડ તૂટીને જંગલમાં બિલ્ડિંગ બને એ જંગલનો નાશ કહેવાય, એનું ડેવલપમેન્ટ ન કહેવાય. આપણે કે વૃંદાવન, તો વનનું ડેવલપમેન્ટ ક્યારે કહેવાય? વન વનની રીતે વિકસે તો એ વનનો પ્રોગ્રેસ કહેવાય. એ વન કપાઈને સિટી બની જાય તો એનું ડેવલપમેન્ટ નથી, એનો નાશ છે. અને એટલા માટે એ વિચારણીય બાબતો છે કે ક્યાં જેનો વિકાસ જે રીતે થવો જોઈએ એ રીતે જ એનો વિકાસ મનાય, આપણા દ્રષ્ટિકોણથી ન કહેવાય. અને એટલા માટે આ બધું જ તીર્થો માટે હવે નહીં વિચારો તો વિચારવું પડશે જ.